સવારમાં ઉઠીને અમે તો વઈ ગયા દ્વારકાધીશના દર્શન કરવા. દ્વારકાધીશના દર્શન કરવા સાથે સાથે રસ્તામાં ટ્રાફિક આવી ગયો. રસ્તામાં ટ્રાફિક આવ્યું તો અમે તો સાઈડમાં ઉભીને બાલગોપાલના દર્શન કરી લીધા. બાલગોપાલના દર્શન કરીને અમે તો આગળ વધવા માંડ્યા. આગળ વધવા માંડ્યા ને દ્વારકાધીશના દર્શન થઈ ગયા. મેં તો દ્વારકાધીશના દર્શન કરી લીધા, તમે પણ કરી લો. તમે જાઓ ને જો ધજા ચડતી હોય ને તો સમજી લેવાનું કે દ્વારકાધીશના સાક્ષાત દર્શન થઈ ગયા. અખિલ બ્રહ્માંડ નાયક પૂર્ણ પુરુષોત્તમ દેવનંદન ભગવાન કી જય હો. પછી તો દર્શન કરીને અમે બે ભાઈ રૂમ વગના જવા માંડ્યા. રૂમ વગના જતા હતા ને અમને લાગી કે ભૂખ. પછી તો અમે દુકાનથી લઈ લીધો નાસ્તો. પછી તો રૂમ આવીને નાસ્તો કરી લીધો. તો બસ આજના બ્લોગમાં એટલું જ છે. સારો લાગ્યો હોય તો લાઈક છે અને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. મળીએ એક નવા બ્લોગમાં. હર હર મહાદેવ.